सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। શ્લોક નંબર 22ની અંદર આપણે આત્મા અનાત્મા વિવેકનો વિચાર કરી ગયા. હવે ત્યારબાદ આત્મા અનાત્માના વિવેક બાદ આત્મતત્વ એ સત્તત્વ એટલે કે સચ્ચિત અને આનંદ સ્વરૂપ આત્મા વિશે વિચાર્યા પછી એ દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આ આત્મા એ કેવી રીતે જણાય, કેવો છે આ આત્મા, તો એવા આત્મતત્વનું વર્ણન હવે શ્લોક નંબર 23માં કરવામાં આવેલું છે. સત્વભાસિકા ચિત્ક્વેતરા સત્તયા હિ ચિત્તયા હ્યહમ સત્વભાસિકા ચિત્ક્વેતરા સત્તયા હિ ચિત્તયા હ્યહમ. આત્મા એટલે સત, સત તત્વને આત્મા કહેવામાં આવે છે. આ સત એટલે શું? સતને અંગ્રેજીમાં ભાષાંતર કરીએ તો એક્ઝિસ્ટન્સ એવું કહેવામાં આવે. હાજર, આ હાજર એટલે શું? દાખલા તરીકે આ ખંડની અંદર ટેબલ હાજર છે એટલે ટેબલ છે. આ જે હાજરી એને જ એક્ઝિસ્ટન્સ કહેવામાં આવે. માણસ છે, ખુરશી છે, ટેબલ છે, માઇક છે, આમ જ્યાં જ્યાં જગતમાં પદાર્થોને ઓળખીએ છીએ ત્યાં હાજરી સાથે જ ઓળખીએ છીએ. વાસ્તવમાં આ હાર છે તો હાર છે એવું કહીએ છીએ ત્યારે વાસ્તવમાં બે વસ્તુ છે, એક હાર અને હારની હાજરી, પણ બંને સાથે અનુભવાય છે. માટે હાજરી વસ્તુ જે છે, સત વસ્તુ જે છે એને આપણે ઓળખી શકતા નથી. બરાબર? આ શું છે? ઘડિયાળ છે, આ ચશ્મા છે, આ પુસ્તક છે. હવે આ પુસ્તક, ઘડિયાળ, ચશ્મા એવું જયારે કહું કે આ ચશ્મા છે, ઘડિયાળ છે, તો ઘડિયાળને તમે જોઈ શકો છો એનું કારણ શું છે? પ્રેઝન્સ ઓફ લાઇટ. તો પ્રેઝન્સ ઓફ લાઇટ ઇઝ ધેર ઓર નોટ? છે, પ્રકાશ હાજર છે. એટલે તમે જ્યારે ઘડિયાળ કહો છો તો ઘડિયાળ વત્તા પ્રકાશ, ચશ્મા વત્તા પ્રકાશ, એમ બે અનુભવો છો, બે વસ્તુ છે. પણ બે વસ્તુને તમે ભિન્નતા અનુભવતા નથી અને માટે કહીએ છીએ શું? ચશ્મા છે, ઘડિયાળ છે, પુસ્તક છે, કહી દીધું, ટેબલ છે, તો શું પ્રકાશ નથી? છે, પણ આપણે એને જુદું કહેતા નથી. એ જ પ્રમાણે જગતના દરેક પદાર્થોની અંદર આ જે સત્તત્વ છે એ ઇનહરન્ટ છે, અનુગત છે. દરેક પદાર્થોની અંદર ઇનહરન્ટ છે, દરેક વસ્તુમાં રહેલું છે. જો હું તમને કહું કે હાથી છે કે નહીં? હાથી નથી, તો હાથી એક પદાર્થ અને એની ગેરહાજરી એ બીજી વસ્તુ. નથી, અભાવ. એમ હાર
ભાર પદાર્થ અને હાજરી છે, એમ બે વસ્તુ છે. હવે જ્યારે જ્યારે તમે પદાર્થને ઓળખો છો, આ જરા ટેકનિકલ છે અને સટલ સબ્જેક્ટ છે, એટલે જરા ધ્યાન આપજો. શબ્દો એના એ જ વપરાશે, પણ શબ્દને પાછળ જે ભાવાર્થ કહેવામાં આવે છે અથવા જે તત્વોને હાઇલાઇટ કરવામાં આવે છે એને સમજવાનો પ્રયત્ન કરજો. પદાર્થ અને છે એ બંને સાથે જ હોય. જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુને તમે કહો છો કે નદી છે, નદી છે એટલે નદી અને એની હાજરી, ઉપસ્થિતિ, તો હાજરપણું જે કહેવાય, હાજર હોવાપણું, એને એક્ઝિસ્ટન્સ કહેવામાં આવે છે. અને એ દરેકની અંદર અનુગત છે, દરેક પદાર્થોમાં છે, પણ એનો જુદો અનુભવ થતો નથી. હવે કોઈ એમ કે મને એનો જુદો અનુભવ કરીને બતાવો. જેમ મીઠાઈ ખાઓ તો જલેબી છે, તમે કહેશો જલેબી છે, બાસુદી છે, લાડુ છે, પણ બધાની અંદર છે શું? ગળપણ છે. ગળપણ વગર લાડુ નથી, ગળપણ વગર જલેબી નથી, પણ બોલાય માત્ર જલેબી, લાડુ, બસ એ જ પ્રમાણે પદાર્થો બોલાય છે, પણ અસ્તિત્વ વગર, હાજરી વગર કોઈ પદાર્થ માટે કહી શકાય નહીં. હાજરી હોય એનો જ ઉલ્લેખ કરી શકાય. પદાર્થ છે, નદી છે એવું ત્યારે જ કહીએ, હાજરી હોય તો જ કહી શકાય. અર્થાત છે પણું જે છે એને સત્તત્વ કહેવામાં આવે છે. હવે આ સત્તત્વ છે એ જુદું જણાય નહીં. કેમ કે જેવી રીતે પ્રકાશ અને ઘડિયાળ બંને સાથે જ અનુભવાય, એ જુદા અનુભવાય નહીં. પ્રકાશ નથી તો ઘડિયાળ છે એવું પણ નહીં કહી શકો, કારણ કે અંધકારની અંદર કઈ નહીં દેખાય. બરાબર? એમ છે પદ વસ્તુ જે છે એ પણ કોઈ પણ વસ્તુ છે એવું ત્યારે કહી શકો જ્યારે સત્તત્વ રહેલું હોય. હવે પ્રશ્ન એ છે કે સત્તત્વ જો હંમેશા જોડાયેલું રહે તો એને જુદું જાણવું હોય તો મારે એને જુદું જાણવું છે, માત્ર સતને જાણવું છે. કેવી રીતે જણાશે? તો કે જે આ સત્તત્વ છે એ કદાપી જુદું જાણી શકાશે જ નહીં. સત એક્ઝિસ્ટન્સ, જેને સચ્ચિત આનંદ, સત્યમ, સત્યમ પરમાત્મા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અથવા સત, ચિત અને આનંદ, તો એ સત્તત્વ જે છે એ કદાપી જુદું અનુભવાશે નહીં. શા માટે નહીં અનુભવાય? પેલા શ્લોકનો હું સાર કહી દઉં છું, પછી શ્લોક જોઈશું. શા માટે આ સત્તત્વ જુદું નહીં અનુભવાય? એનું કારણ એ છે કે અનુભવ કરવો એટલે જાણવું. અનુભવ કરવો એટલે શું? આ ફૂલની અંદર સુગંધ છે કે નહીં, એનો અનુભવ કરવો એટલે શું? સુગંધને જાણવી. તો જ્ઞાન પ્રાપ્તિને જ અનુભવ કહેવાય છે. તો સતનો અનુભવ કરવો એટલે સતને જાણવું. હવે જે જાણનાર છે એ કોણ છે? તો કે હું. અને જે જાણનાર હું છે એ હું જાણનાર કેવો હોય? જડ હોય કે ચેતન? ચેતન. હવે જે ચેતન હું એટલે હું ચૈતન્ય કોને જાણવા માંગુ છું? સત, અસ્તિત્વને. બરાબર? પણ શાસ્ત્ર કહે છે આ જે સત છે એ ચિત્તથી અભિન્ન છે. સત છે ચિત્તથી અભિન્ન છે, અર્થાત ચિત્તથી જુદી સતની કોઈ સત્તા જ નથી. હું છું એવું જાણીએ છીએ આપણે બધા. શું કહેશે? હું છું. પદાર્થની વાત આવે ત્યારે ચશ્મા છે, ટેબલ છે, પુસ્તક છે, અને હું છું. આ છું અને છે એ બંનેમાં કોઈ ફેર નથી. બંને હાજરી બતાવે છે, અને હાજરી એટલે હોવાપણું. હોવાપણું એટલે જ એક્ઝિસ્ટન્સ. અને એ એક્ઝિસ્ટન્સ જે છે એ એક્ઝિસ્ટન્સ કદાપી એનું હોવાપણું ચિત્ત વગર સંભવતું નથી. હોવાપણું કોને કહીએ? અવેરનેસ ને કહીએ. એક્ઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ અવેરનેસ. અવેરનેસ વગર એક્ઝિસ્ટન્સ જેવું કઈ નથી. અને જે
અવેરનેસ છે એ એક્ઝિસ્ટ ઓર ડઝ નોટ એક્ઝિસ્ટ, એને જ એક્ઝિસ્ટન્સ કહેવાય. એટલે ચૈતન્ય છે, હું ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ, હું ચૈતન્ય છું. તો ચૈતન્ય છે કે નહીં? છે. હવે જે ચૈતન્ય છે કહો છો ને, એ ચૈતન્યથી જુદું કેટલું છે? એ ચૈતન્યથી જુદું નથી. અર્થાત બીજી રીતે કહીએ કે જેમ જગતના બધા પદાર્થોને હું જોઉં છું, કોના વડે જોઉં છું? આંખો વડે જોઉં છું. આંખ જે બધાને જુએ છે, એ આંખને કોના વડે જણાય? નહીં. આંખને જોવા માટે શું કરવાનું? જોવાની વાત કરું, જાણવાની વાત નથી કરતી. હું દ્રષ્ટાંત આપું છું, દ્રશ્યની વાત કરું છું. દ્રષ્ટાંતની અંદર આ આંખ વડે હું માઇકને જોઉં, આંખ વડે હું હારને જોઉં, આંખ વડે ટેબલને જોઉં. હવે આ આંખને જોવા માટે મારે શું કરવાનું? આંખ કોના વડે જણાય? કોના વડે દેખાય? આંખને જોવા માટે મારી પાસે શું સાધન છે? જેમ હું મન છે ને, મનથી આંખ જોવાય નહીં, મનથી આંખ જણાય, આંખ વિશે જણાય. આંખ જણાય નહીં, દેખાય નહીં. હું આંખનો આકાર, આંખની કીકીનો આકાર, એ કોના વડે જણાશે? એ કોના વડે દેખાય છે? મિરરમાં પ્રતિબિંબ દેખાય, અરીસાની અંદર આ આંખનું પ્રતિબિંબ દેખાશે. આ આંખને કોઈ બીજી આંખ જોઈ શકે નહીં. જેમ આંખને જોવા માટે કોઈ બીજી આંખ નથી, બસ એ જ પ્રમાણે ચૈતન્ય જે હું, જે સર્વને આઈ એમ અવેર અબાઉટ ધ ફ્લાવર, આઈ એમ અવેર અબાઉટ ધીસ ટેબલ, આઈ એમ અવેર અબાઉટ ધીસ રૂમ, દેટ અવેરનેસ, એને જાણવા માટે બીજું કોઈ અવેરનેસ નથી, બીજું કોઈ ચૈતન્ય નથી. અને એ જે ચૈતન્ય છે એનાથી જુદું કોઈ સતત્વ નથી, એનાથી જુદું કોઈ એક્ઝિસ્ટન્સ નથી. એટલે કે છે અહીંયા કે ચૈતન્ય જે છે એ જ હું અને એ જ સત, હું એ જ સત, હું એ જ ચિત્ત. જે ચિત્ત છે એ જ સત છે. ચિત્ત જે કહું છું, જે સર્વને જાણનાર પંચકોશ વિલક્ષણ ચૈતન્ય જે કહેવામાં આવ્યું, એ ચૈતન્ય છે કે નથી? જો નથી એવું કહો તો પંચકોશ વિલક્ષણ જેને કહીએ છીએ એ શું? એની હાજરી છે? હવે સમજો બરાબર. પાંચ કોષથી વિલક્ષણ જે ચૈતન્ય કહેવાયું, અવસ્થાત્રય સાક્ષી જે કહેવાયું, ત્રણેય શરીરથી ભિન્ન જે ચૈતન્ય કહેવાયું, એ ચૈતન્ય છે કે નથી? છે. અને એ છે પણ ચૈતન્યથી જુદું છે? ના. જે સર્વને પ્રકાશનાર ચૈતન્ય છે એ ચૈતન્ય એટલે જ છે ને, છે એટલે જ ચૈતન્ય. એ હોવાપણું એ જ ચૈતન્ય છે ને ચૈતન્ય એ જ હોવાપણું છે. જ્યાં સુધી તમે પંચકોશનો વિચાર કરીને પંચકોશાતીત સાક્ષી જે છે એના દ્રષ્ટિકોણથી વિચાર નહીં કરો ત્યાં સુધી આ નહીં સમજાય. ગઈકા વખતના ક્લાસમાં બરાબર ધ્યાન આપ્યું હશે તો જ સમજાશે. તો ત્રણેય અવસ્થાથી જે પર રહેલું જે ચૈતન્ય છે, કોણ છે એ? ત્રણેય અવસ્થાને જાણનાર, ત્રણેય અવસ્થાનો પ્રકાશક, સાક્ષી, સાક્ષી ચૈતન્ય જેને કહે છે તે. અને એ સાક્ષી ચૈતન્ય છે કે નથી? છે. એ એકચ્યુઅલી ના જેવું હોઈ જ ના શકે. અને બીજું કોણ છે ત્યાં? ચિત્તથી જુદું કઈ છે જ નહીં. સાક્ષી સ્વયં એવ. અને સાક્ષી એ જ સત, સત ચિત્ત એ જ સત. અને સત અને ચિત્ત એ જ અહમ, એ જ હું. બીજું કોઈ છે જ નહીં. પાંચ કોષથી અતીત ધાવ, બીજું છે શું? બીજું કઈ જ નથી. અને એ જે સત છે, એ જ ચિત્ત છે, એ જ હું છું. અને એ હું હોવાથી જે ચિત્ત છે એ જ સત છે. માટે હું કદાપી સતને જાણી શકું નહીં. કેમ સત જણાય નહીં?
કારણ કે એ હુંથી અભિન્ન છે, એટલે મારા જ્ઞાનનો વિષય બની શકે નહીં. જેમ ચૈતન્ય કદાપી મારા જ્ઞાનનો વિષય બની શકે નહીં. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ જે કેન ઉપનિષદમાં સમજાવવામાં આવ્યું એ પ્રમાણે અહીંયા જે કદાપી જ્ઞેય વિષય બની શકે તેમ નથી. અને જગતમાં એક જ વસ્તુ એવી છે કદાપી જ્ઞેય બની શકે નહીં, અને તે આ હું, અહમ, શુદ્ધ અહમ. જેમ મેં કહું કે જગતમાં એક જ વસ્તુ એવી છે કે જેને આપણી આંખ જોઈ શકે નહીં, અને તે કોણ? દ્રષ્ટા પોતે, આંખ પોતે. બસ એ જ પ્રમાણે હું એક જ એવું હું છું જે ચૈતન્ય સ્વરૂપ છે, જે બધાને જાણનાર છે. એ કદાપી હું માટે જ્ઞેય વિષય બની શકે નહીં. બરાબર? હું એક જ એવી સત્તા સ્વરૂપ છું કે હું કદાપી જ્ઞેય ના બનું. અને જે હું, જે ચિત્ત સ્વરૂપ છું, સાક્ષી સ્વરૂપ છું, એ જ સત સ્વરૂપ છે, એ જ હાજર છે. એ હવાપણું પણ કોનું છે? ચૈતન્યનું છે. ચૈતન્યથી જુદું હવાપણું વસ્તુ જ નથી. એટલે સત, ચિત્ત અને અહમ એ ત્રણે એક જ વસ્તુ છે, માત્ર એક વસ્તુને અપાયેલા ભિન્ન નામ છે. જેમ કે ભોજન અને ખાદ્ય, શું તફાવત? ખાદ્યને ભોજન કહેવાય, ભોજનને ખાદ્ય કહેવાય. એમ જે ચૈતન્ય છે એને જ સત કહ્યું છે. દ્રષ્ટિકોણ બદલાયો છે. સાક્ષી જે છે એ ત્રણેય અવસ્થાને ધ્યાનમાં રાખીને સાક્ષી કહ્યું. પાંચ કોષને જાણનારો હોવાથી સાક્ષી કહ્યું. બરાબર? અને હાજરીના દ્રષ્ટિકોણથી સત કહેવાયું. તો એ જે તત્વ છે, જે આત્મતત્વ છે, એ સત અને ચિત્ત સ્વરૂપ, સત અને ચિત્ત સ્વરૂપ રહેલું જે તત્વ આત્મતત્વ, એને જ હું કહેવામાં આવે છે. તો એક વસ્તુ એ સમજવાની કે કદાપી આ જે સત છે એ શુદ્ધ સત મારા અનુભવનો વિષય બની શકે નહીં. કેમ? કારણ કે એ મારાથી અભિન્ન છે. શુદ્ધ ચિત્ત મારા અનુભવનો વિષય બની શકે નહીં, કારણ કે એ મારું સ્વરૂપ છે. જેમ મારી આંખ મારા માટે કદાપી દ્રશ્ય ન થઈ શકે, એમ શુદ્ધ સત કે શુદ્ધ ચિત્ત એ કદાપી અનુભવનો વિષય બની શકે નહીં. હું જેને જેને અનુભવું એ બધું મારા કરતા ભિન્ન જ હોય. અનુભાવ્ય વિષય એ અનુભવ કરતાથી જુદો હોય. જ્ઞેય વિષય જ્ઞાતાથી હંમેશા જુદો જ હોય. દ્રશ્ય વિષય દ્રષ્ટાથી હંમેશા ભિન્ન જ હોય. અને માટે હું કદાપી હું ના માટે જ્ઞેય બની શકું નહીં. અને એ દ્રષ્ટિકોણથી અહીંયા વાત કરવામાં આવે કે હું કદાપી જ્ઞેય વિષય બની શકું નહીં, માટે શુદ્ધ સત કે શુદ્ધ ચિત્ત કોઈ દિવસ જાણી શકાય, કોઈ દિવસ જ્ઞેય એટલે જાણી શકાય નહીં. કેમ? કારણ કે એ આપણું સ્વરૂપ છે. જે સ્વરૂપથી ભિન્ન હોય એને જાણી શકાય. સારું, તો પ્રશ્ન એ જાગે કે તો પછી એ છે એવું માને કેવી રીતે? જો જણાય નહીં તો છે કેવી રીતે કહેવાય? ત્યારે કે હું એમ પૂછું કે આ રૂમની અંદર મચ્છર છે, તો તમે વિચાર કરવા માંડી પડશો છે કે નહીં, હશે કે નહીં, ખુરશીની છે. તમે જ્યાં સુધી મચ્છર ઉડતો જુઓ નહીં, એટલે કે એને જાણો નહીં, ત્યાં સુધી છે એવું કહી ના શકો. છે એવું કોને કહેવાય? જગતની અંદર કોઈ પણ વસ્તુ છે ક્યારે કહેવાય? જ્યારે શોધાય ત્યારે, જણાય ત્યારે. જ્યાં સુધી રેડિયમ શોધાયું નહોતું ત્યાં સુધી રેડિયમ છે કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે એવું કહેતા હતા? નતા કહેતા. શોધાયું પછી કહ્યું કે છે. તો એમ જો શુદ્ધ સત અને શુદ્ધ ચિત્ત એ મારા જ્ઞાનનો વિષય ના બને, જ્ઞેય વિષય ના બને,
તો છે એવું કહેવાય કેવી રીતે? તો કે છે આ તત્વ એવું છે કે એના અસ્તિત્વ વિશે કદાપી શંકા પણ ના થાય. કેમ શંકા ના થાય? કારણ કે જેમ મેં કહ્યું કે આંખથી બધું જ દેખાય છે અને દેખાય છે માટે છે. પહેલી આર્ગ્યુમેન્ટ શું હોય છે? જે દેખાય એ છે, નથી દેખાતું માટે નથી. તો આંખ વડે બધું દેખાય એટલે જે દેખાય છે એ છે. આંખ દેખાય, નથી દેખાતું, શું આંખ નથી? તો કે ના, આંખ તો છે. ભલે દેખાતી નથી પણ આપણે આંખને છે કહીએ છીએ, એના માટે શંકા નથી હોતી. કારણ કે બધું દેખાય છે માટે આંખ છે. દેખાય છે જ બતાવે છે કે આંખ છે. એ જ પ્રમાણે 5 કોષ અનુભાવ્ય છે માટે ચૈતન્ય છે. 3 અવસ્થા અનુભાવ્ય છે માટે સાક્ષી છે. ભલે જુદું દેખાય નહીં પણ છે. સમજાય છે? આંખ મને ભલે દેખાતી ના હોય પણ મારી આંખ છે. કેમ? કારણ કે પદાર્થો દેખાય છે અને માટે આંખની અસ્તિત્વ માટે મને કદાપી શંકા નથી. એ જ પ્રમાણે અવસ્થાત્રય સાક્ષી આત્મા છે કે નહીં? તો કે અવસ્થાત્રય અનુભવાય છે, અવસ્થાત્રય આવનારી જનારી છે, ઉદય અને અસ્ત પામનારી છે. અને એવી અવસ્થાઓને પ્રકાશક, એ પ્રકાશક ચૈતન્ય ન હોય એવું કહી શકાય નહીં. એના વિશે કદાપી શંકા સંભવતી નથી. ભલે જુદું અનુભવાય નહીં છતાં પણ એના વિશે શંકા પણ સંભવતી નથી. નંબર 2. નંબર 3, આ જે સત્તત્વ છે એ ક્યાં છે? હા, હમણાં જ કહી દીધું એમ કે છે રૂપે સર્વત્ર છે, છે તરીકે બધામાં છે. અર્થાત દેહની મર્યાદાથી મર્યાદિત થતું નથી. દેહ અહીંયા છે, બધે નથી, પણ છે તત્વ બધે છે. આ દેહ છે, ટેબલ છે, મકાન છે, પર્વત છે, નક્ષત્ર છે, તો છે તત્વ બધે જ છે. કોઈ પણ પદાર્થની મર્યાદાથી મર્યાદિત થતું નથી. હાર છે કહું અને ચશ્મા છે કહું છું, હાર મર્યાદિત છે, ચશ્મા મર્યાદિત છે, પણ છે વસ્તુ મર્યાદિત નથી. પદાર્થો કેટલા છે? અનેક છે. ખુરશી છે, ટેબલ છે, માણસ છે, માખી છે, મચ્છર છે, પણ છે કેટલા છે? એક છે. પદાર્થો અનેક છે, અનેક ભેદ યુક્ત છે, મર્યાદિત છે, પણ છે તત્વ એ મર્યાદાથી રહિત, અમર્યાદિત, અખંડ, વ્યાપક તત્વ છે. છે તત્વ વ્યાપક છે, અખંડ છે, અમર્યાદિત છે. પદાર્થો આવે ને જાય, આ કાલે કરમાઈ જાય ને કચરો થઈ જાય. કચરો છે, કચરો શબ્દ આવી ગયો એટલે હવે હાર ગયો ને કચરો આવ્યો, એ પરિવર્તન પામી ગયું. પણ છે એ અપરિવર્તનશીલ તત્વ છે. તો સત તત્વ અપરિવર્તનશીલ છે. બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે. તો બાળક, યુવાન, વૃદ્ધ બદલાયું પણ છે બદલાતું નથી, અપરિવર્તનશીલ તત્વ છે. તો વ્યાપક છે, દેહની મર્યાદાથી મર્યાદિત થતું નથી, એક છે, અપરિવર્તનશીલ છે. અને એટ્રીબ્યુટ કેટલા એના? આ ફૂલ કે હારના કેટલા ગુણધર્મો? તો કે અનેક ગુણધર્મો. સુગંધી છે, કલરફુલ છે. આ જે છે તત્વ છે એના કેટલા એટ્રીબ્યુટ્સ? કોઈ નહીં. એ નિર્ગુણ તત્વ છે, ભેદ રહિત અભેદ તત્વ છે. માણસ છે, પશુ છે, પશુ અને માણસ વચ્ચે ભેદ છે, પણ છે ની અંદર ભેદ નથી. એટલે
સત તત્વ અભેદ છે, એક છે, અમર્યાદિત છે, અખંડ છે, અપરિવર્તનશીલ છે. અને એવું જે સત છે, જેને સત કહેવામાં આવે છે, એ સત તત્વ એ જ આ ચિત્ત તત્વ છે. અને સત અને ચિત્ત એ જ હું તત્વ છે. એવી વાત અહીંયા મહર્ષિજી કરે છે. હવે શ્લોક જુઓ. સત્વભાસિકા, સત્વ, આ ત્વ શબ્દ છે ને, સત્વ શબ્દ, ત્વ એટલે દેટનેસ, નેસ જેને લાગે ને, તત્વ, તત એટલે દેટ, અને ત્વ એટલે નેસ, દેટનેસ. જ્યાં જ્યાં નેસ, નેસ ઇંગ્લિશમાં જેને કહેવાય, એ ત્વ એ પ્રત્યય છે, પ્રિફિક્સ છે. તે પણું ગુજરાતીમાં કહીએ તો તે પણું એટલે તત્વ, સત્વ એટલે સતપણું એટલે હોવાપણું, હાજર હોવાપણું એટલે સત્વ. તો હાજર હોવાપણું, સત્વ એટલે પ્રિન્સિપલ, એક્ઝિસ્ટન્સ પ્રિન્સિપલ જેને કહેવાય તે સત્વભાસિકા. ભાસિકા એટલે પ્રકાશક. આ સત તત્વ જે છે, સત્વ એટલે હોવાપણાનું પ્રકાશક, એટલે હોવાપણું જેને કે શુદ્ધ સત, એનું પ્રકાશક. પ્રકાશક એટલે એને જણાવનાર. જણાવે કોણ? ચિત્ત સ્વરૂપ. તો કે છે ચિત્ત, સત્વભાસિકા ચિત્ત ક વા ઇતરા. શું તે સતથી જુદું છે? ઇતરા એટલે જુદું. સત્વભાષિકા ચિત્ત, સત્વને પ્રકાશનાર, એટલે સત એટલે હોવાપણાને પ્રકાશનાર ચિત્ત. શું આ સતથી જુદી કોઈ વસ્તુ છે? એવો પ્રશ્ન છે. પ્રશ્ન કરીને સાથે સાથે જવાબ આપે. એટલે પ્રશ્ન ખરેખર પ્રશ્નાર્થના અર્થમાં નથી, પણ પ્રશ્ન એ આપણને ઉત્તરના અર્થમાં જ કહે છે. શું હોઈ શકે ખરું? ઇઝ ધેર એનીથિંગ? કોન્શિયસનેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એક્ઝિસ્ટન્સ, એવું કોઈ છે ખરું? કોન્શિયસનેસ થી ભિન્ન, ડિફરન્ટ કોઈ એક્ઝિસ્ટન્સ છે ખરું? અર્થાત નથી. સત્વભાષિક ચિત્ત કો ઇતરા, શું બીજું કોઈ સતથી જુદું ચૈતન્ય છે ખરું કે જેથી કરીને આપણે શુદ્ધ સત્વને આ કહીને બોલી શકીએ? શુદ્ધ સત્વને, સતને આ સત, આ હાજરી એવું કહેવાય છે ને, આ ટેબલ કહેવાય, પણ આ સત એવું ઇન્ડિકેટ કરી શકાય નહીં. કેમ? કારણ કે ચિત્તથી જુદું સત નથી. એટલે શું સતથી જુદું કોઈ ચૈતન્ય તત્વ છે ખરું કે જે સતને જણાવી શકે? પછી સેકન્ડ લાઈનમાં પોતે જ ઉત્તર આપતા કહે છે સત તયા હિ ચિત્ત. સતતયા, સતતયા એટલે સત રૂપે જ, સતતયા હિ ચિત્ત, સત રૂપે જ ચિત્ત, ચિત્ત રહેલું છે. અને ચિત્ત તયા હિ અહમ, અને જે ચૈતન્ય રૂપે રહેલ છે એ હું છું. એટલે હું જે છું એ જ સત છું, એ જ ચિત્ત છું. તમે પોતાનો વિચાર કરો. આ છે ને થોડુંક મેં કઈ વખતે પણ કહ્યું હતું, ધીસ ટોપિક્સ આર ટોપિક ફોર કોન્ટેમ્પ્લેશન. એટલે શું? ધારો કે તમે વિચાર કરો કે આ દેહ હું નથી, શરીર હું નથી, સ્થૂળ નહીં, સૂક્ષ્મ નહીં. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અર્થાત 5 ઇન્દ્રિય નહીં, પ્રાણ નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, એ સર્વને પ્રકાશનાર કોણ? સાક્ષી. હવે એ જે સાક્ષી તત્વ છે એ સાક્ષી કેવું હોય? જે સ્વપ્નને પણ જાણે છે અને છતાં સ્વપ્ન જગતથી ભિન્ન છે. સ્થૂળ શરીરને, સ્થૂળ જગતને જાણે છે, છતાં સ્થૂળ જગત, સ્થૂળ શરીર એ ત્રણેયને પ્રકાશનાર માત્ર છે. આજે હું બોલું છું એ તો વાણી આવે ને જાય, મનના વિચારો ઉદ્ભવે ને જાય, પણ મનના વિચારો ઉદ્ભવે છે અને જાય છે એ જેના લીધે જણાય છે, જેના લીધે તમને તમારા વિચારોનું આવાગમન ખબર પડે છે. એ જે વિચારોનો પ્રકાશક, પ્રકાશક એટલે નોટ લાઈક ધીસ
આ ભૌતિક પ્રકાશની વાત નથી. એ વિચારોને જણાવનાર જે તત્વ છે એ તત્વને ચિત્ત તત્વ કહેવામાં આવે. એ ચૈતન્ય છે. વિચારો પણ આવે છે ને જાય છે, એને જે પ્રકાશનાર એટલે એને જે જણાવનાર છે એને ચૈતન્ય કહેવામાં આવે. અને એ ચૈતન્ય કેવું છે? સતરૂપ છે. સત એટલે છે રૂપ છે. છે રૂપ છે એટલે છે, સત છે, ચિત્ત છે, સાક્ષી છે. અને સાક્ષી અને છે બે છે ત્યાં. હા, વિચારોના તમે સાક્ષી બનીને જુઓ તો વિચારોને જોનાર જે છે એ સાક્ષી અને છે બે છે, એક જ છે. એને જ સાક્ષી કહો, એને જ છે કહો. વિચારો ગયા પણ જે છે એ કોણ છે? સાક્ષી. તો એ છે અને સાક્ષી એક જ છે. સાક્ષી એટલે ચિત્ત. સમજાય છે કે થોડું ઉપરથી જાય છે? મેં દ્રષ્ટાંત ગઈ વખતે આપેલું એક કે તમે બોમ્બેની અંદર વેરી ગુડ દ્રષ્ટાંત છે કે તમે પ્લેટફોર્મ પર ભરો ટ્રેનના, અને એક પછી એક ટ્રેન આવે અને એક જાય. ટ્રેન આવી ગઈ, આવી ગઈ, કોઈ ફાસ્ટ આવી, કોઈ લોકલ આવી, વારંવાર ટ્રેન આવે અને જાય. એમ તમારા વિચારોની ગતિ, ફાસ્ટ ટ્રેન, લોકલ ટ્રેન, ફાસ્ટ ટ્રેન, લોકલ ટ્રેન, એક પછી એક આવે જ છે, કન્ટિન્યુઅસ આવે છે. હવે તમને ખબર તો પડે છે ને કે આવે છે વિચારો અને જાય છે, તો આ આંખથી જુઓ છો એને? ના. તો જેના લીધે જણાય એને ચૈતન્ય કહેવાય. બીજું કોઈ ચૈતન્ય આત્મા જુદો નથી. જે જાણે છે આ તમારા વિચારોને એ જાણનાર ચૈતન્ય છે, જડ નથી, એ ઇનર્ટ નથી. ઇનર્ટ વસ્તુ જે હોય એ જાણી ના શકે. તો વિચારોને જે પ્રકાશે છે એટલે જાણે છે, એટલે જ એને ચૈતન્ય કહ્યું. એ ચૈતન્ય કો, સાક્ષી કો, જ્ઞાન કો, ચિત્ત કો, એકની એક વાત છે. અને એ છે, એને જ છે કો એટલે સત, એક્ઝિસ્ટન્સ પ્રિન્સિપલ. એ જુદું નથી. અને એ કોણ છે? હું. મારા વિચારોને જોનાર કોણ? હું. મારા ચશ્મા એ મારા વિચાર. That means thought belongs to me, not I am not thought. ચશ્મા મારા છે, હું ચશ્મા નથી. એમ વિચાર મારા, હું વિચાર નહીં. વિચાર આવ્યો ને ગયો. હું નિત્ય સત્તા સ્વરૂપ છું, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છું. નિત્ય સત્તા જે છે અર્થાત વિચારોના જવાથી હું જતી નથી, વિચારોના આવવાથી હું આવતી નથી. મારી નિત્ય સત્તા છે. એમ આ શરીરની મર્યાદાથી મારી મર્યાદા રહેતી નથી. શરીર બદલાય એટલે હું બદલાય નહીં. શરીર પરિવર્તનશીલ, હું અપરિવર્તનશીલ સત્તા. શરીર બાળક, યુવાન, વૃદ્ધ થયું, હું અપરિવર્તનશીલ સત્ય સ્વરૂપે નિત્ય રહેલ છું. અને એ નિત્ય સત્તા ચૈતન્ય સ્વરૂપ જે છે તે જ આ શરીરના ગયા પછી પણ રહે છે. તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. એમ શરીર જતું રહેશે અને છતાં જે ચૈતન્ય રહે છે, અર્થાત શરીર કાળના પ્રવાહથી બદ્ધ છે, ચૈતન્ય કાલાતીત છે. એ સત સ્વરૂપ હું જે છું તે શરીરની મર્યાદાથી મર્યાદિત નથી. શરીરના પરિવર્તન પામવાથી એ ચૈતન્ય પરિવર્તન પામતું નથી. શરીરમાં અવયવો છે, વિભાજન છે, એ નિરઅવયવ અખંડ સત્તા સ્વરૂપ છે. અને એના માટે કહું એ જ હું છું. આમ પંચકોશ વિલક્ષણ આત્માની વાત કર્યા પછી એ ચૈતન્યના દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે કે એ ચૈતન્ય એ સત્તા સ્વરૂપ છે, નિત્ય સત્તા સ્વરૂપ છે. અને એ જ હું એટલે કે આત્મા છું. આવું સ્પષ્ટ જ્ઞાન આત્મ વિશેનું બતાવી દેવામાં આવ્યું. હવે જો આટલું જણાઈ ગયું હોય તો આગળ 24મા શ્લોકની અંદર બહુ સરસ વાત કરે છે કે જે આ સત ચૈતન્ય છે એ બરાબર સમજો. હવે તમે
એ દ્રષ્ટિકોણને બદલતા જાઓ. હવેના શ્લોકો બધા જ્ઞાન માર્ગના છે, વિચાર માર્ગના છે, જ્ઞાન યોગના છે. શરીરના સ્તરે અનેક ભેદભાવ છે. સ્ત્રી છે, પુરુષ છે, યુવાન છે, વૃદ્ધ છે, રોગી છે, નિરોગી છે, ધોળા વાળ છે, કાળા વાળ છે, વાળ નથી, અનેક ભેદભાવો છે. શરીરના દ્રષ્ટિકોણથી કેટલા ભેદભાવ, જેટલા કરવા હોય એટલા મળી જાય એટલા ભેદભાવ છે, બરાબર. પણ મનના દ્રષ્ટિકોણથી જોઈએ તો કે આવા નહીં પણ તેવા ભેદ છે. આવા કોઈ ભેદ મનને નથી લાગુ પડતું. મન 10 કિલોનું હોય કે 50 કિલોનું હોય કે 100 કિલોનું મન ના હોય, એ ભેદ નથી. મન લાંબુ હોય ટૂંકું હોય એવું ના હોય. પણ મનની અંદર પણ અનેક પ્રકારના ભેદભાવ છે. કયા પ્રકારના ભેદભાવ છે? કોઈ કંજૂસ હોય, કોઈ ઉદાર હોય, કોઈ પ્રેમાળ હોય, અને કોઈ ચીડિયા સ્વભાવ વાળું હોય, કોઈ સંકુચિત વિચારધારા વાળું હોય, કોઈ દીર્ઘ દ્રષ્ટિ વાળું હોય, વિશાળ દ્રષ્ટિકોણ વાળું હોય, એમ અનેક પ્રકારના. અથવા કોઈને ફરસાણ ભાવતું હોય, કોઈને લાડુ ભાવતા હોય, અનેક પ્રકારના વિચારો હોય. એટલે મન બધાના અલગ અલગ હોય, સંસ્કાર અલગ અલગ હોય, વાસના અલગ અલગ હોય. અર્થાત સ્થૂળ શરીરના દ્રષ્ટિકોણમાં ભેદ છે, સૂક્ષ્મ શરીરના દ્રષ્ટિકોણથી પણ ભેદ છે. હવે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના દ્રષ્ટિકોણથી પર ઉઠી જાઓ, કારણ શરીર પર આવો, અને કારણ શરીરનું એક સ્પષ્ટ જે અનુભવ થતો હોય જુદો, એ કયો અનુભવ છે? સુષુપ્તિ. કારણ શરીરનો અનુભવ ક્યારે થાય? સુષુપ્તિમાં, બરાબર. હવે સુષુપ્તિ દશામાં કેટલા ભેદ? કોઈ ભેદ નહીં. જ્યારે સુષુપ્ત દશામાં જાઓ ત્યારે કોઈ ભેદ નહીં. અને એનાથી એ પર આત્મદ્રષ્ટિકોણથી જાઓ તો જે તમારા વિચારોના દ્રષ્ટા ચૈતન્ય છે અને મારા વિચારોને દ્રષ્ટા ચૈતન્ય છે, એ ચૈતન્યના દ્રષ્ટિકોણથી જુઓ તો ત્યાં પણ કોઈ ભેદ નથી. એ પણ એક અદ્વિતીય છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ માત્ર સ્થૂળ દ્રષ્ટિકોણથી છે, વ્યષ્ટિ દ્રષ્ટિકોણથી ભેદ છે. પણ જે સત તત્વ કે ચૈતન્ય તત્વ આ એક વ્યષ્ટિ દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલ છે, એ જ સર્વ શરીરો સાથે સંકળાયેલ છે. જેમ હાર છે ગયું અને આ શરીર પણ છે, તો છે પણ બંનેમાં એક જ છે, એ મર્યાદિત નથી. એ પહેલા જોઈ લીધું. તો હવે એ પ્રશ્ન હવે એ સમજાવવા માંગે છે મહર્ષિજી કે જે વ્યષ્ટિ સાથે સંકળાયેલ સત છે, અથવા આ શરીરનો આધાર સત કે ચૈતન્ય છે, એ સર્વ શરીરોનો આધાર છે. એટલે વ્યષ્ટિ સાથે જે સંકળાયેલ છે એ જ સમષ્ટિ સાથે પણ સંકળાયેલું ચૈતન્ય છે. એ બે વચ્ચે કોઈ ભેદ નથી. આ મહત્વનો શ્લોક છે. મહત્વનો શ્લોક એટલે કે અહીંયા મહાવાક્યનો નિર્દેશ કરવામાં આવેલો છે. આ શ્લોક નંબર 24 ની અંદર મહર્ષિજી એ મહાવાક્યને સમજાવે છે. ઈશ જીવયોર્વેશધિભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ ઈશ જીવયોર્વેશધિભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. અર્થાત અહીંયા કે છે ઈશ, ઈશ એટલે ઈશ્વર. આપણા શાસ્ત્રમાં ઈશ્વર કોને કહેવામાં આવે? ઈશ્વર કોઈ મૂર્તિને કહેવામાં આવતો નથી. ઈશ્વર શબ્દનો અર્થ જ સમષ્ટિ છે. સમષ્ટિને જ ઈશ્વર કહેવાય છે. પરમાત્માની જે વાત કરીએ છીએ એ સમષ્ટિ દ્રષ્ટિકોણ છે. કેવો છે આપણો ભગવાન? તમે ગમે તે શાસ્ત્ર ઉપાડો,
એમાં શું કે છે ભગવાન કેવો છે? 1000 હાથ વાળો. હરિ તારા નામ છે 1000. માથા કેટલા? 1000. હાથ કેટલા? 1000. બધામાં 1000 1000 જ આવે. કોણે ગણ્યા હશે 1000 હાથ? 1000 નામ છે માટે તો વિષ્ણુ સહસ્ર નામ, શિવ સહસ્ર નામ, રામ સહસ્ર નામ, સહસ્ર જ નામ આવે. સહસ્ર એ સિમ્બોલિક છે. સહસ્ર એટલે 1000 નહીં, પણ જેટલા જેટલા નામ છે ઈશ્વરના જ નામ છે એવું સમજાવવા માટે 1000 શબ્દને લઈ લીધેલો છે. સહસ્ર શીર્ષ પુરુષ, સહસ્રાક્ષ સહસ્રપાદ. 1000 હાથ, 1000 પગ, 1000 આંખ, 1000 માથા, અર્થાત અનેકતા બતાવવામાં આવેલી છે. આ આપણો વૈદિક ભગવાન કહો તોય 1000 વાળું કહો, પૌરાણિક કહો તોય 1000 કહો, અને ભગવાનનું રૂપ જુઓ તો શું કહેશે? વિરાટ રૂપ છે. ભગવાનનું રૂપ કેવું છે? વિરાટ એટલે શું? સૂર્ય ચંદ્ર જેની આંખો છે એવો ભગવાન છે. પૃથ્વી જેના ચરણ છે, વિશ્વ જેનું ઉદર છે. હવે આવી રીતે જયારે વર્ણન કરવામાં આવેલું હોય તો એ કહેવા માંગે છે કે જે કંઈ સમષ્ટિ છે એ ઈશ્વર છે, અને વ્યષ્ટિ એટલે વ્યક્તિ. આમ સમષ્ટિ અને વ્યષ્ટિ એવા બે ભાગ પાડવામાં આવ્યા. તો અહીંયા મહર્ષિજી સમજાવવા માંગે છે કે વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જે છે તે, અર્થાત હુંના વિચાર કરવામાં જે ચૈતન્યની વાત આપણે સમજી ગયા, એ જ આ સમષ્ટિનો આધાર ચૈતન્ય પણ એ જ છે. સમષ્ટિ સાથે પણ એ જ ચૈતન્ય જોડાયેલું છે, એમાં કોઈ ભેદભાવ નથી. જેમ મેં આગળ સમજાવ્યું એમ કે સ્થૂળ શરીરના દ્રષ્ટિકોણથી અનેક ભેદ છે, સૂક્ષ્મ શરીરના દ્રષ્ટિકોણથી પણ અનેક ભેદ છે, પણ ચૈતન્ય જે તત્વ કહ્યું એના દ્રષ્ટિકોણથી જગતમાં કોઈ જગ્યાએ ભેદ રહેલા નથી. અને માટે જે સમષ્ટિ સાથે સંકળાયેલ ચૈતન્ય છે એ જ વ્યષ્ટિ સાથે સંકળાયેલ ચૈતન્ય છે. ચૈતન્યના દ્રષ્ટિકોણથી અભેદ છે, એને મહાવાક્ય કહેવામાં આવે છે. વ્યક્તિને, વ્યષ્ટિને જીવાત્મા કહેવામાં આવે અને સમષ્ટિને ઈશ્વર કહેવામાં આવે. તો જીવાત્મા ઉપહિત ચૈતન્ય કહો કે ઈશ્વર ઉપહિત ચૈતન્ય કહો, બંને ચૈતન્ય તત્વના દ્રષ્ટિકોણથી અભેદ છે. એને સમજવા માટે એક દ્રષ્ટાંત લઈએ. તરંગ અને સાગર, આ બંને વચ્ચે કેટલો ભેદ? હા, કઈ નહીં ભાઈ. તરંગ જે હોય ને, તરંગ, એ તરંગ ઉપર, એક તરંગ ઉપર હોડી પણ ના આવે તો સ્ટીમર કેવી રીતે આવે? અને એ તરંગને તમે હાથમાં લો ને તો માછલું ના હોય, મગરમચ્છ કેવી રીતે હોય? સમુદ્ર કેવો છે? મગરમચ્છ છે, સ્ટીમરો છે, મોટો વિશાળ છે. કોણ? સમુદ્ર. અને તરંગ કેવું છે? નાનકડું છે. એક સમુદ્રની અંદર તો અનેક તરંગો છે. એક તરંગમાં કેટલા સમુદ્ર? એકે નહીં. બરાબર? આવો ભેદ છે. આવા ભેદ છે. કેટલા ભેદ છે? તો કે તરંગ છે એ નાનું છે, અલ્પ છે, અને સમુદ્ર મહાન અને વિશાળ છે. એક ભેદ. નંબર 2, ભેદ નંબર 2, તરંગ છે એ સમુદ્રનો એક ભાગ છે, અલ્પ ભાગ છે ને અંશ કહી શકાય. અને સમુદ્ર કેવું કહેવાય? સમગ્ર કહેવાય, સમષ્ટિ કહેવાય. પેલું વ્યષ્ટિ કહેવાય, આ સમષ્ટિ કહેવાય. નંબર 2. નંબર 3, તરંગ છે એ સમુદ્રને આધારે છે અને સમુદ્ર એનો આધાર કહેવાય. તરંગ સમુદ્રમાં ઉત્પન્ન થાય. તમારા ગ્લાસમાં પાણી રાખેલું તરંગ ઉત્પન્ન થાય? ના, સમુદ્રમાં ઉત્પન્ન થાય. બરાબર? તો સમુદ્રની અંદર તરંગ ઉત્પન્ન થાય માટે એને કાર્ય કહેવાય અને સમુદ્રને કારણ કહી શકાય, તરંગનું કારણ કહી શકાય. આગળ, તરંગ છે એ ઉદ્ભવે અને લય પામે, ઉત્પન્ન થાય, લય પામે, આવાગમન વાળું છે. જ્યારે સમુદ્ર છે એમનો એમ છે, ગુગવાટા માર દો. બરાબર? આમ, અને હજી આગળ, તરંગો અનેક હોય સમુદ્રમાં, સમુદ્ર એક કહેવાય. બસ એમ જીવો અનેક,
ઈશ્વર એક. જીવો આવાગમન વાળા, ઈશ્વર નિત્ય શાશ્વત ચૈતન્ય. જીવોમાં અનેક ભેદ છે, ઈશ્વર અભેદ છે. આમ બંને વચ્ચે ભેદ છે. જીવને કાર્ય કહી શકાય, ઈશ્વરને કારણ કહી શકાય. તેમ છતાં પણ તરંગ અને સાગરની વચ્ચે એક સામ્ય છે. અને કયું સામ્ય છે? પાણી તત્વનું. અને એ સામ્ય કેવું છે કે જો પાણી ના હોય તો નથી સમુદ્ર, નથી તરંગ, બેમાંથી એક પણ નથી. પાણીને જ સમુદ્ર કહેવાય, પાણીને જ તરંગ કહેવાય. અર્થાત વ્યવહારિક ભેદ અનેક છે. તરંગની અંદર મેં કહ્યું એમ માછલું હોય, સમુદ્રમાં મગરમચ્છ હોય, એવા ભેદ અનેક છે. તેમ છતાં પણ તત્વના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો બંને વચ્ચે અભેદ જ છે. એટલે અહીંયા કહે છે ઈશ જીવયો વેશધી ભિદા. ઈશ્વર અને જીવાત્મા એ બંને વચ્ચે ભેદ કેટલો? તો કે છે વેશધી. વેશધી એટલે વેશ કોને કહેવાય? વેશ એટલે તરંગને વેશ કહેવાય, સમુદ્રને વેશ કહેવાય. આ વેશ કાઢવાની વાત નથી ભાઈ. એ તો પેલા બહુ રૂપિયા વેશ કાઢશે ને, હવે નવરાત્રી આવશે, તમે જોજો બધા કેવા વેશ કાઢશે. એવી વાત નથી. વેશ એટલે શું? હા, વેશ એટલે એવું પણ કહી શકાય. વેશ એટલે નામ અને રૂપ, વિભિન્ન રૂપ, એને વેશ કહેવાય. તો તરંગ એક નામ અને રૂપ, સમુદ્ર બીજો નામ અને રૂપ, અને નામ રૂપની બુદ્ધિ. ભેદ ક્યાં છે? તરંગ કહેવા નથી આવતું કે હું નાનકડું છું, સમુદ્ર નથી કહેતો કે મોટો છું. કોણ કહે છે તરંગ નાનું સમુદ્ર મોટો? હા, આપણી બુદ્ધિ કહે છે. આપણી બુદ્ધિ, આપણી બુદ્ધિ મર્યાદિતતાને જુએ તો ઘટાકાશ મર્યાદિત થઈ ગયું, મહાકાશ મહાન થઈ ગયું. કયું આકાશ મહાન? ઘટાકાશ મહાન કે મહાકાશ મહાન? આપણી બુદ્ધિના ભેદ છે. આકાશ તો આકાશ જ છે. એમ તરંગ મોટું કે સમુદ્ર મોટો, આપણી દ્રષ્ટિ, આપણી બુદ્ધિ વેશ એટલે કે રૂપ કે આકારને ગ્રહણ કરે છે. માટે તરંગને નાનું કહીએ છે, સમુદ્રને મોટું કહીએ છે. હવે તમે આકાર બુદ્ધિ કાઢી લો, શું રહ્યું? જળ, માત્ર જળ રહે છે. એમ ઘટાકાશ અને મહાકાશ મોટું કયું કહેવાય? આકાશ નથી ઓળખતા, માટે ઘટને ઓળખનારા હોવાને કારણે, ઘટની દ્રષ્ટિ હોવાને લીધે ઘટાકાશ નાનું અને મહાકાશ મોટું કહેવાય છે. ઘટાકાશ નાનું કે મહાકાશ નાનું? હા, જો વ્યવહારિક ભેદ છે. તકલીફ ક્યાં થાય છે? બધું એક જ છે, એક જ છે. પછી બીજા લોકો આવીને જયારે બે આર્ગ્યુમેન્ટ કરે એટલે પછી પાણી બધું પતી જાય, બધું બધી આપણી હવા નીકળી જાય. વેદાંતી માંથી બે દાંતી થઈ જાય. એપ્રિશિએટ વેદાંત ને કરે અને જીવન વ્યવહાર કઈક જુદો જ ચાલે. એટલે હું બે દાંતી હોઉં. એટલે બિહારીઓ ને બધા ઓરિસ્સા વાળા એવું કે ને વેદાંત, વેદાંત એટલે બે દાંત, હાથી જેવા. કેવા? આમ તો બધું એક જ કહેવાય, આમ તો બધું સમજીએ છે કે અમે આત્મા છીએ, પણ મારે વ્યવહારમાં તો આમ કરવું પડે. તો તું છે કેટલો ભાઈ? તું આત્માય છે ને તું વ્યવહાર કરનારો કરતાય છે? બે છે. એને હું બે દાંત કહું છું. અહીંયા મહત્વનું એ છે કે જ્યાં સુધી આકાર દ્રષ્ટિ છે, રૂપ દ્રષ્ટિ છે, ત્યાં સુધી ભેદભાવ છે. એટલે ઈશ જીવયોર વેશધી ભિદા. અને વેશધી એટલે બુદ્ધિ, આકાર બુદ્ધિ છે ત્યાં સુધી કોઈ જીવાત્મા કહેવાય અને ત્યાં કોઈ પરમાત્મા કહેવાય. ત્યાં જ કોઈક ઈશ્વર છે અને ત્યાં કોઈક જીવ છે. જીવ છે એ નિયંત્રિત છે, ઈશ્વર છે શાસન કરતા છે, નિયંતા છે, જગત નિયંતા. જીવ કેવો છે? કર્મફળ ભોગતા, પેલો કર્મફળ દાતા, અને કર્મફળ આપી અને જીવો ઉપર નિયંત્રણ કરનારો છે. પણ ક્યાં સુધી?
જ્યાં સુધી આકાર દ્રષ્ટિ છે ત્યાં સુધી, ઉપાધિ દ્રષ્ટિ છે ત્યાં સુધી, પણ તત્વના દ્રષ્ટિકોણથી બંને વચ્ચે કોઈ ભેદ નથી. એટલે એ સમજાવતા કહે છે કે રૂપને જોવા જાઓ, આકારને જોવા જાઓ તો ડાયગનલી ઓપોઝિટ બોથ. જીવાત્મા અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી, આવાગમન કરનારો તરંગની જેમ, અને ઈશ્વર સમષ્ટિ, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગત નિયંતા, એક. પણ તત્વના દ્રષ્ટિકોણથી જોવા જાઓ, સમષ્ટિ રૂપને નામને છોડી દો, વ્યષ્ટિ નામ અને રૂપને છોડી દો, તો ખરેખર તો સત સ્વભાવતઃ વસ્તુ કેવલમ, સત તત્વના દ્રષ્ટિકોણથી, સ્વરૂપ દ્રષ્ટિકોણથી તો વસ્તુ કેવલમ એક જ વસ્તુ છે, અર્થાત માત્ર ચૈતન્ય છે, બીજું કંઈ રહેલું નથી. આમ અહીંયા મહત્વનો ઉપદેશ આપવામાં આવેલો છે. આને કહેવાય જીવ બ્રહ્મ ઐક્ય અથવા જીવેશ્વર ઐક્યનો ઉપદેશ કહેવામાં આવે છે. જીવ ઈશયોર વેશધિવિદા સત્સ્વભાવતો વસ્તુ. આ એક શ્લોકમાં જે સમજાવ્યું છે એ જ વિચારધારાને બીજા શ્લોકમાં પણ કહેવામાં આવેલું છે. પણ આ મહાવાક્ય વિચારણા શંકરાચાર્યજીએ વાક્ય વૃત્તિની અંદર આખો જુદો એક મહાવાક્ય ઉપર જ વિચાર કરેલો છે, આખો ગ્રંથ છે એના માટે. અહીંયા જે માત્ર એક જ શ્લોકની અંદર કહેવામાં આવેલું છે, અને બીજા શ્લોકની અંદર પણ એ જ વિચારધારાના આગળ કહેતા કહે છે વેશહાનતો વેશહાનત સ્વાત્મદર્શનમ વેશહાનત સ્વાત્મદર્શનમ ઈશદર્શનમ સ્વાત્મરૂપતઃ ઈશદર્શનમ સ્વાત્મરૂપતઃ વેશહાનત સ્વાત્મદર્શનમ ઈશદર્શનમ સ્વાત્મરૂપતઃ. વેશહાનતઃ, વેશ એટલે નામ અને રૂપ, અર્થાત તરંગ શબ્દ છોડી દો, સમુદ્રને બાજુ પર મૂકો અને પછી વિચાર કરો તો શું બાકી રહે છે? શું બાકી રહેશે? જળ. આ તમને આટલું કરતા આવડી ગયું? તરંગને બાજુ પર મૂકી અને સમુદ્રને બાજુ પર મૂકીને વિચાર કરતા આવડી ગયું? હે, કેવી રીતે બાજુ પર મૂકશો? હા, ના, હું આ બતાવું છું કે જ્યારે સૂક્ષ્મ વિચારણા ચાલે ત્યારે શબ્દોની એક મર્યાદા હોય છે. બાજુ પર મૂકવું એટલે શું અને એનું કન્ટેન્ટ સમજી લેવું, તત્વ એટલે શું, એમ જીવ અને ઈશ્વર બેને બાજુ પર મૂકો એટલે તરંગ અને સમુદ્રની જેમ બાજુ પર મૂકવાનું. અને બાજુ પર મૂકવાનું એટલે માત્ર બુદ્ધિ દ્વારા વિચાર કરીને જ સમજી શકાય, લિટરલી ઉપાડીને બાજુ પર મુકાય નહીં. માત્ર બુદ્ધિથી વિચારવાની વસ્તુ છે. એટલે વેશધી શબ્દ આપ્યો, એટલે કે ખરેખર બાજુ પર ના મુકાય. તો એ જ પ્રમાણે જુદા કરી શકાય પણ નહીં. તો બાજુ પર મૂકવું અને તત્વને ગ્રહણ કરવું એટલે શું? એને ટેકનિકલ ભાષામાં ભાગ ત્યાગ લક્ષણા કહેવામાં આવે છે. જેમ સમુદ્ર અને તરંગ જે છે એનો વિરોધાભાસ શેમાં છે? બંનેના આકારમાં છે, બંનેના ફોર્મ્સમાં છે, રૂપમાં છે. બસ એ બંનેના આકાર દ્રષ્ટિ છોડી દો અને માત્ર તત્વ દ્રષ્ટિ અપનાવો કે જેના લીધે તરંગ તરંગ છે, જેના લીધે સમુદ્ર સમુદ્ર છે, તો એ તત્વ દ્રષ્ટિથી બંનેમાં ઐક્ય છે. એ જ પ્રમાણે જીવાત્મા અને ઈશ્વર એ બંનેના રૂપને છોડો એટલે વ્યષ્ટિ છોડો, સમષ્ટિ છોડો. પણ જે તત્વ સત્વ દ્રષ્ટિ કહી એટલે સાક્ષી દ્રષ્ટિ, ચૈતન્ય દ્રષ્ટિ, જે આગળ પંચકોશ વિલક્ષણ કહેવામાં આવ્યું તે દ્રષ્ટિ, એ દ્રષ્ટિથી વિચાર કરવાનો છે. અને એવા દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો
બંને એક જ છે. એટલે કે છે વેશહાનતઃ સ્વાત્મદર્શનમ. વેશ શું છે? જ્યાં ભેદ છે એ ભાગ છોડી દો. તો 5 કોષમાં ભેદ છે, છોડી દો. 3 શરીરો છોડી દો. અને પછી જે ચૈતન્ય દ્રષ્ટિકોણ છે સ્વાત્મદર્શનમ, એ આત્મદર્શન કહેવાય. એ ચૈતન્ય દર્શન એને આત્મદર્શન કહેવાય. અને જે આત્મદર્શન છે એ જ ઈશ દર્શનમ. કારણ કે એ ચૈતન્ય અને સમષ્ટિ ઉપહિત ચૈતન્ય એ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. માટે સ્વાત્મ દર્શનમ એ જ ઈશ દર્શનમ છે. એટલે ઈશ્વર સાક્ષાત્કાર પણ એને જ કહેવામાં આવે છે. એટલે આત્મ સાક્ષાત્કાર છે એ જ ઈશ્વર દર્શન છે. ઈશ્વર કોઈ જુદો નથી, ઈશ્વરના કોઈ રૂપ નથી. બધા રૂપે રહેલો કહેવાય, છતાં કોઈ રૂપ એની અંદર નથી. એવો ચૈતન્ય. બધા રૂપ કેમ કહેવાય? તો કે હાર છે રૂપે બધામાં જ છે, માટે બધા રૂપે છે. પણ તત્વ માત્ર છે લઈ લો તો કોઈ રૂપ એની અંદર નથી. એ તત્વ દ્રષ્ટિથી એક પણ રૂપ નથી. અને ઉપાધિ દ્રષ્ટિથી બધું જ ઈશ્વર છે. એવો એ ઈશ્વર છે. એ સ્વાત્મ દર્શનમ ઈશ દર્શનમ એવું કહેવામાં આવ્યું. અને સમજવું એટલે શું? તો કે રામચંદ્રજી અને હનુમાનજી એ બંને વચ્ચે એક ડાયલોગ છે, બહુ સરસ છે આ ડાયલોગ. અને ત્યાં ભગવાન રામચંદ્રજી હનુમાનજીને પૂછે છે કે તમે કોણ છો? કસ્ત્વમ, તમે કોણ છો? તો હનુમાનજી શું કહે છે? હનુમાનજી કહે છે દેહ ભાવાત્વ દાસોહમ જીવ ભાવાત્વદંશકઃ આત્મ ભાવાત્વમેવાહમ ઇતિ મે નિશ્ચલામતિઃ. હનુમાનજી ઉત્તર આપે છે દેહ ભાવાત્વ દાસોહમ. દેહ દ્રષ્ટિથી તો હું સેવક છું, માત્ર તમારો દાસ છું. જીવ ભાવાત તો અંશ, તમે સમષ્ટિ છો અને હું વ્યષ્ટિ છું. જીવ ભાવથી હું અંશ છું. પણ આત્મભાવાત તત્વના દ્રષ્ટિકોણથી વાત કરતો, એ દ્રષ્ટિકોણથી ત્વમ એવ અહમ, હું અને આપ બંને એક છો. ઇતિ મેં નિશ્ચલામતી, આ વિષયમાં મારી અચળમતી છે. એટલે વ્યવહારિક ભેદ છે, પણ તત્વના દ્રષ્ટિકોણથી આપણામાં કોઈ ભેદ નથી. અને જ્ઞાન કહેવામાં આવે. એટલે તરંગ તરંગ જ કહેવાય, સમુદ્ર સમુદ્ર કહેવાય. આપણે ના કહેતા જ નથી, પરંતુ પાણીના દ્રષ્ટિકોણથી બંને એક છે. બંગડીને બંગડી જ કહેવાય, વીટીને વીટી કહેવાય, પણ સોના દ્રષ્ટિકોણથી બંને એક છે, એમાં કોઈ ભેદ નથી. એમ રમણલાલ, મગનલાલ, છગનલાલ અનેક નામો હોય, પણ ચૈતન્યના દ્રષ્ટિકોણથી એક જ છે. કુંજો હોય, ઘડો હોય, માટલું હોય, રૂમ હોય, મઠ હોય, હોલ હોય, અનેક ભેદો હોય, પણ આકાશના દ્રષ્ટિકોણથી એક જ છે. વેશહાનતઃ સ્વાત્મદર્શનમ. અને જ્યાં સુધી ઉપાધિ દ્રષ્ટિ છે ત્યાં સુધી અનેકતાનું દર્શન છે, અને ત્યાં સુધી કદાપી સત્ય સત્વ સમજાતું નથી. એટલે સત્યને જાણવું હોય તો ઉપાધિથી મુક્ત થઈને વિચાર કરવાની ટેવ પાડવી. આગળ મેં વાત કરી, પંચકોશથી વિલક્ષણ થઈને વિચાર કરવાની ટેવ પાડશો તો જ આ વસ્તુ સમજાય તેવી છે. અને એના માટે શું કરવું જોઈએ? તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શું કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ. ઉપનિષદોનું શ્રવણ કરી અવિદ્યાની નિવૃત્તિ કરવી જોઈએ. સંશય બાકી રહ્યા હોય તો મનન દ્વારા એની નિવૃત્તિ કરવી જોઈએ. અને વિપરીત ભાવના જો ટકી રહેતી હોય તો નિધિધ્યાસન દીર્ઘકાલન કરીને એ પ્રતિબંધોને દૂર કરીને આ સત્યને જાણી લેવું જોઈએ. પણ જ્ઞાન માર્ગે જેને આગળ વધવું છે એને એક વસ્તુ ખાસ સમજવાની કે આત્મચિંતન કરવાની ટેવ પાડવી પડે. આ શરીરના દ્રષ્ટિકોણથી જીવવાનું નહીં, પરંતુ શરીરથી પર જે તત્વ છે એ આત્મ તત્વના દ્રષ્ટિકોણથી વિચાર કરવાનો અભ્યાસ કરવો પડે. તો જ આ સત્ય સમજાય એવું છે, બાકી સમજાય તેવું નથી.
હું દેહાભિમાનને ધારણ કરી અને સત્યને ઓળખી શકાતું નથી. અને જો દેહાભિમાન છોડી અને વિચાર કરી શકશો તો સમજાશે કે એ પરમાત્મા અને આ જીવાત્મા એ બંનેમાં આત્મતત્વ તો એક જ છે, ભેદ માત્ર ઉપાધિનો છે અને ઉપાધિથી પર જે તત્વ છે એમાં કોઈ ભેદ નથી. એમ અહીંયા ભાગ ત્યાગ લક્ષણાની વાત કરીને 25મા શ્લોકની અંદર વેશહાનતઃ કહીને સ્વાત્મ દર્શનમ કહું એટલે ભાગ ત્યાગ એટલે ઉપાધિ છોડી દો, જ્યાં વિરોધાભાસ છે એને બાજુ પર મૂકો, તરંગ અને સમુદ્રની જેમ, પણ બંનેની અંદર પાણી છે ને નહીં મૂકવાનું બાજુ પર, એ રાખવાનું, તો ઐક્ય કરી શકાશે. એમ જીવાત્મા એની અંદર પણ ચૈતન્ય છે, સમષ્ટિ એમાં પણ ચૈતન્ય સચ્ચિત છે. તો જીવાત્મા અને સમષ્ટિ ઈશ્વર એ બંનેની ઉપાધિ કાઢવાની, પરંતુ ચૈતન્ય દ્રષ્ટિ છે એ રાખવાની. એને એક ભાગનો ત્યાગ કરી અને સમજવાની શક્તિ કહેવાય. તો જે શબ્દ શક્તિથી ન સમજાય એ લક્ષણા એ સમજાય છે, અને આ ભાગ ત્યાગ લક્ષણા દ્વારા મહાવાક્ય સમજવામાં આવે છે. તો એના દ્વારા અહીંયા જીવ અને ઈશ્વરનું ઐક્ય મહર્ષિજીએ સમજાવી દીધું. બાકીની વાત આવતી વખતે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.